ફટાફટ જાણવું છે ને કે વસુધાની જીભ ખુલી ગઈ છે પણ શરીર બિચારું સાથ નથી દઈ રહ્યું. તાવ આવ્યો છે પણ વ્યોમેશ કટાક્ષ કરવામાંથી ઊંચો નથી આવતો. વ્યોમેશ વિલન જેવો લાગે છે. હવે વિલન જ છે પહેલેથી, પણ હવે તો ખાસ વિલન જેવો લાગે છે. 33મું ચેપ્ટર 7 પગલાં આકાશમાં વાંચી રહ્યા છે. રિટન બાય કુંદનિકા કાપડિયા. ખરેખર જબરજસ્ત વાર્તા છે. એકદમ બોલાવે એવી વાર્તા છે. તમારી જીભ કદાચ અટવાઈ ગઈ હોય ને તો તમે બોલી જાઓ એવી વાર્તા છે. વસુધાનો તાવ જરા લાંબો ચાલ્યો. પેરાટાઇફોઇડ હતો. ડૉક્ટરે ખૂબ આરામ કરવા કહ્યું. હર્ષ અને અશેષ પાસે આવીને બેસતા. સુનીલા પણ વખત મળી આવીને ખબર પૂછી જતી. બહારથી કંઈ લાવવાનું હોય તો કામ પરથી આવે ત્યારે લેતી આવતી. કમલે પણ ખૂબ પ્રેમથી ચાકરી કરી, પણ સનીલા તો મોટા ભાગનો સમય વસુધા પાસે જ ગાળતી. આવતો નહીં માત્ર વ્યોમેશ. બહારથી અછડતી ખબર પૂછી લેતો. સવારની ચા એકલો પી લેતો. એવી આશા રાખવી તો વ્યર્થ કે તે વસુધાના રૂમમાં બેસીને ચા પીવે. વસુધાનું મન પ્રસન્ન કરવા અલખ-મલખની વાતો કરવી, અથવા તે પોતે ચા બનાવીને લાવે ને કે આખી જિંદગી મેં તે મારી સેવા કરી છે. ભગવાનનો ને તારી માંદગીનોય પાડ કે આજે મને ઋણ ચૂકવવાની તક મળી. જો અમે ચા બનાવી છે, મારા હાથે બનાવી છે. તારા જેવી તો નહીં હોય, પણ જો ને પાસિંગ માર્ક તો મળશે ને. આ કન્વર્ઝેશન માટે વસુધા 50 વર્ષે પણ તડપતી હતી, આવા કન્વર્ઝેશન માટે, કે કાશ આવું કન્વર્ઝેશન થતું હોત. અથવા કોઈક વાર જો કહ્યું હોત, માથું દુખે જ, પગ દુખે જ, દબાવી આપું. પ્રેમ હોત તો એમ પણ કહી શકાયું હોત. વસુધા, બ્લેસિંગ ઇન ડિસગાઇઝ જેવો શબ્દ પ્રયોગ સાંભળ્યો છે. માંદગીને આમ કંઈ ભલે પધાર્યા એમ ન કહીએ, પણ તે દિવસે માંદગીને લીધે તો સાદડીમાં બેસવાથી આ બાત બચી ગઈ. તું ઘરમાં હો ને ન બેસે તો કેટલું ખરાબ કહેવાય. બેસત, જરૂર બેસત. તમે સાદડીનું નક્કી કર્યું ત્યારે તમને મારા વિચારોની જાણ નહોતી, એટલે એમાં હું તમને સાથ આપત. બ્રાહ્મણોને જમાડવાના છે ને હજી, તેમાંય સહકાર આપીશ. તમે મારો સહકાર હશે એમ માનીને બધું નક્કી કર્યું હશે ને. તમારો વિશ્વાસ નહીં તોડું, પણ તમે મારું મન જાણ્યું છે. હવે મને જે પસંદ ન હોય તે કરવાની તમે ફરજ નહીં પાડો તો એવો વિશ્વાસ પણ હું રાખું ને. પણ વ્યોમેશ પાસે આવીને ક્યારેય બેઠો નથી. પોતાની ઓફિસની વાતો કહેવા માટે વસુધાની હાજરી હંમેશ માટે ઈચ્છતો વ્યોમેશ આજે વસુધાને ખાતર, પોતાના મનને બહેલાવા ખાતર તેની પાસે બેસીને વાતો કરવા તૈયાર નથી. એકાદ વખત વસુધાએ સૂઈ રહેવાનો કંટાળો આવતા ઘરમાં જરા આંટો માર્યો હતો. વ્યોમેશ ત્યારે ઘરમાં જ હતો, પણ તેણે વસુધાની સામે જોયું નહીં, તેની હાજરીની નોંધ જ નહીં લીધી. આટલો બધો ગુસ્સો સાદડી વખતે જ માંડી પડી ગઈ એટલે? સુનીલાને રિહર્સલમાં જવા દીધી એટલે? આગલા દિવસે આટલી દલીલ ન કરી હોત તો સુનીલા રિહર્સલમાં ગઈ કે નહીં ખાસ ખબર પણ ન પડી હોત. સુનીલા ગઈ એટલે નહીં, વસુધાએ તેને જવાબ દીધી તેથી તે ગુસ્સે છે. પોતાના વિચારો સ્પષ્ટતાથી વ્યક્ત કર્યા તેથી તે ગુસ્સે છે. થોડાક સ્વતંત્ર નિર્ણયો કર્યા તેથી તે ગુસ્સે છે. આટલું કરવાની પણ મને છૂટ નહીં. એ હા પાડે તો છૂટ, ના પાડે તો નહીં. એની ના સર્વોપરી છે. ઘરમાં રહેવું હોય તો મને યોગ્ય લાગે તે રીતે મારે જીવવું છે એમ કહ્યું, તેમાં કંઈ તમારી સામે વિદ્રોહ નહોતો. તમારા માટેના સ્નેહ અને કાળજીનો અંત નહોતો. તમારી ઈચ્છા અને અનુકૂળતાથી હું કંઈ જુદું માનું ને કરું ને તમારા પ્રત્યેનો વિરોધ માની લેવાની તો જરૂર નહોતી. હવે ચૂપ નહીં રહું એમ કહ્યું હતું, પણ બોલવું છે ને ખાતર. કોઈ સાંભળનાર ન હોય તો બોલવું કોને માટે? આ બધા વિચારો છે. અપ ડાઉન, આગળ પાછળ, બધી રીતે, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ, 6 દિશામાં રાચતા એના વિચારો છે. એક દિવસ વસુધા સૂતા કંઈક વાંચતી હતી. હવે તાવ ઉતરી ગયો હતો પણ નબળાઈ લાગતી હતી. બીજા બધા બહાર ગયા હતા. તે વખતે કમલ તેની પાસે આવીને બેઠી. 2-3 વાતો કર્યા પછી કહ્યું, તમને ખબર છે માં, સુનીલા અને અશેષભાઈ? તે અટકી. વસુધાએ કશાક આઘાતનો અણસાર પારખ્યો. તે થાકેલી આંખોએ કમલ ભણી જોઈ રહી. એ લોકો જુદા રહેવા જવાના છે. વસુધાએ ઊંડો શ્વાસ લઈને કહ્યું, પણ મને તો કહ્યું નથી. અને તરત કહ્યું, એ લોકોને એમાં સગવડ લાગતી હોય તો મને વાંધો નથી. હું એ જ કહેતી હતી.
કમલે સરળતાથી કહ્યું. તમે બહુ ઉદાર છો, પણ પપ્પાજીને વાત કરતા આશીષભાઈ અચકાય છે. પપ્પાજી આખા ઘરની ધરી એક હસતી ફરતી જ ઘૂમે છે. અને રવિવારે વળી એક વધુ સંઘર્ષ થશે. ઘેર ઘણા લોકો જમવા આવશે. સુનીલા નાટકમાં ગઈ હશે, છતાં જતાં મને કહેતી જશે જાઉં છું. વ્યોમેશ માનશે કે મેં રજા આપી, તે નારાજ છે, વધુ નારાજ થશે. આશીષને જુદા રહેવાનું જવું હોય તો ભલે જાય. વસુધાએ ફરી એ જ વાક્ય ધીમેથી ઉચ્ચાર્યું. આ વિશે પણ સંઘર્ષ થશે. માત્ર તેઓ જુદા થાય છે તે માટે નહીં, પણ પોતે અનુમતિ આપે છે તેથી. વસુધાને ખૂબ થાક લાગ્યો. કેમ આમાં વારા ઘડીએ આમાં બતાવાઈ રહ્યું છે, આપણને કેવડાવાઈ રહ્યું છે. કુન્નિકાબેન આપણને કહી રહ્યા છે કે વસુધાને બહુ થાક લાગ્યો છે. વસુધાને શારીરિક થાક નથી લાગ્યો, વસુધા માનસિક રીતે થાકી ગઈ છે. જ્યારે માણસ માનસિક રીતે થાકી જાય ત્યારે માંડ એ બોલી શકે, માંડ એ સામેવાળાને પારખી તો નહીં પણ સામેવાળાની સામે રિએક્શન આપી શકે. એમ જ થાય કે હવે થાકી ગઈ છું, નથી કરવું, જવા દે, છોડ ને યાર. એવું હું બધા સંબંધોને નવેસરથી સુંદર બનાવવા, બંને પક્ષે વિશ્વાસ, સંતોષ, આનંદ આપે એવું બનાવવા ઈચ્છું છું. પણ વ્યોમેશે સમજશે નહીં, સમજવાનો પ્રયત્ન પણ નહીં કરે. ઘરમાં આટલા બધા લોકો, કોઈનો કાંઈ મત, કોઈનો કાંઈ, કોઈની કાંઈ નારાજગી, કોઈની આકાંક્ષા, બધું આસપાસમાં ટકરાયા કરે. આ બધા વચ્ચે મેળ રાખવો એ ફક્ત મારું જ કામ છે. પણ હવે હું એ કરી શકું તેમ નથી. હવે મારી પહેલી ફરજ મારા પ્રત્યે છે. હું આ લોકોના નાના નાના સ્વાર્થને લીધે નિપજતા ઝઘડા પાછળ મારો વખત ખર્ચી શકું તેમ નથી. મારે પોતાને માટે કંઈક કરવું છે. એકાએક નિર્વેદ આવી ગયો. જીવનના અંત સુધી શું આ જ ખેંચતાણ, હૈયા બળતરા, દ્વેષ અને ભય. લોકો 50 વર્ષની વય પછી વાનપ્રસ્થ આશ્રમનું જીવન સ્વીકારતા એ રિવાજ ઘણો ઉપકારક હોવો જોઈએ. વસુધાને વાંચતા મને એમ લાગે છે કે હું જ વસુધા છું. આગળ વાંચું છું કારણ કે મને હવે જાણવું છે, અને કદાચ તમને પણ જાણવું હશે કે આગળ શું થાય છે. તે દિવસે ઘણા વખતે જમ્યા પછી વસુધાને સારું લાગતું હતું. સવારે કમલ સાથે વાત કર્યા પછી પણ મન ખૂબ થાકથી કળવા માંડ્યું હતું. તે ઓછું થઈ ગયું. બારીમાંથી શાંત આકાશ જોતા કેટલીય જૂની વાતો યાદ આવવા લાગી. એમાં હીરા જેવી એક ચમકદાર મોહક વાત. કઈ વાત એ હવે આગળ આપણને ખબર પડશે. કે વાસંતીએ એક વાત કરેલી લગ્ન પછીના થોડા મહિનામાં. એકવાર ઘરમાં શાક નહોતું. વાસંતીએ સતીશને લાવી આપવા ગયો. સતીશ ત્યારે લખવામાં મગ્ન હતો. તેને ના પાડી. મને હમણાં વખત નથી. વાસંતીએ આગ્રહ કર્યો. થોડા બટેટા લાવી આપો ને, 10-15 મિનિટ લાગશે, બીજું કાંઈ જોઈતું નથી. સતીશ કહ્યો. એકવાર કહ્યું તો ખરું કે હું કામમાં છું. વાસંતી પછી બોલી નહીં. મોં ફૂલાવીને ગઈ બાથરૂમમાં. અડધા કલાકે બહાર આવી. સતીશ ત્યારે ઘરમાં નહોતો. રસોડામાં ગઈ તો ચમત્કાર. એક મોટી થાળીમાં બટેટા, દૂધી, વટાણા, ફણસી, મેથીની ભાજી, કોથમીર, કેટલું શાક પડ્યું હતું. તે દિવસે સતીશને ટિફિન મોકલવાનું હતું. રોટલીના ખાનામાં રોટલી વાળી બાજુમાં જગ્યા કરી. ડાઘ ન પડે એટલે પ્લાસ્ટિકની થેલીમાં એક કવર મૂક્યું. અંદર ફૂલ ચિતરેલો સુંદર કાગળ, ખૂણામાં 3 શબ્દો, આઈ લવ યુ. કેટલું ક્યુટ છે ને. સાંજે સતીશ આવ્યો ત્યારે એકબીજા પરથી ઢળી પડતા બંને એટલું હસેલા. પોતાના ભૂતકાળના ભંડારમાં આવું નરિયા માધુર્યનું રત્ન એકે જડતું નથી. બધા કંઈ સતીશની જેમ ન વર્તે. જેટલા લોકો, એટલા પ્રકારો અને એટલા વર્તાવ. પણ પ્રેમ હોય તો સૂરજની જેમ ગમે તેવા વાદળ પાછળથી પ્રકાશી ઉઠે. પોઝ લઉં છું અહીંયા. પણ આજે સતીશ આપણને બતાવ્યો છે ને, એ સતીશ ખરેખર પેલી સુગીતી સાથે જઈને લગ્ન કરી લેશે, યા તો પછી સુગીતી સાથે રહેવા લાગશે, યા તો પછી સુગીતીને ઘરમાં રાખશે. કેમ? કારણ કે વાસંતીને બ્રેસ્ટ કેન્સર છે. વાસંતીએ જ ખુદ કહ્યું છે કે મારે સંગીતને મારે કશું નથી જતું. તમને જો સુગીતી ગમતી હોય તો તમે રહો એની સાથે. આ જ સતીશ. પ્રેમ જતો રહ્યો છે એવું જરૂરી નથી. તમારે પ્રેમને સાચવવો પડે, જતન કરવો પડે, મેન્ટેનન્સ આવે એમાં. તમારે એને ધ્યાન રાખવું જોઈએ. પછી તમે એના પર જરાય ધ્યાન ના આપો તો એ કટાયેલી સાયકલ જેવો થઈ જાય, ચાલે જ નહીં. તમે ગમે એટલા પેડલ મારો, એની ચેન ઉતરી જ જાય, એમાં પંચર પડે જ રાખે. ટ્યુબ બદલાવો પણ કાંઈ ફેર ન પડે એમાં. એ સાયકલ કટાયેલી તો કટાયેલી જ રહે. ખર્ચો કરવાથી કોઈ કાંઈ વળી નથી જતો. એવું છે આ. હવે આગળ વાંચું છું.
તો પછી વ્યોમેશને શું મારા માટે જરાય પ્રેમ નહીં હોય? શૂળની જેમ વિચાર હૃદયમાં ભોંકાયો. મારા પતિને શું મારા માટે જરાય પ્રેમ નથી? આંખમાં પાણી ધસી આવ્યા. એની આરપાર બારી આકાશ અજવાળું ધુમ્મસ એકાકાર થયા. ક્યારના શું વિચારો છો માં? એકાએક અવાજ સાંભળી ચમકી. સલીનાનો હાસ્ય જવ્વલ ચહેરો જોઈ મન દૂર ક્યાંક ચાલ્યું ગયું હતું તે પાછું આવ્યું. ક્યારની બારણામાં ઊભી ઊભી જોતી હતી. તમારી નજર તો બારીની ભણી જ મંડાયેલી હતી. શું જોતા હતા? આકાશ? તે લગભગ ના વસુધા હસી. આવ સલીના, બેસ અહીંયા. ના, ઊભા રહો. મારે પહેલાં તમારી માટે ચા બનાવી લાવું. રોજ તો માસીને જ લાભ મળે છે. હમણાં 5 મિનિટમાં આવું છું. પછી આકાશમાં ઉડી જતા નહીં. તે લગભગ દોડતી હોય તેમ ગઈ. વસુધાનું હૃદય સુખથી છલકાયું. એકાએક વિચાર આવ્યો, હવે મારે ઘરણાને શું કરવા છે? દીપંકર તો કોને ખબર ક્યારે પરણે. તો સુનીલા અને કમલને થોડુંક થોડુંક આપીને બાકીનું બધું સલીનાને આપી દીધું હોય તો? એને માં નથી. વ્યોમેશ કંઈ ના નહીં પાડે. આમ પણ ઘરેણા તો બધા મારા જ છે ને. ધીરે ધીરે ઉઠીને તે વ્યોમેશના રૂમમાં ગઈ. ઘરેણાની પેટી કાઢી. વ્યોમેશના પલંગ પર જ તકિયા ગોઠવીને અઢેલીને બેઠી. આટલું કરતાં પણ થાક લાગ્યો. પાછળ ઢળી માથું પાછળ ઢાળી અને આંખો મીંચી દીધી. ઓ માં, ક્યાં પાછા ઉપડી ગયા? બોલતી સલીના ચા લઈને વસુધા પાસે આવી. ઠપકાથી બોલી, થાકી ગયા ને? ચા પીને અહીં આવ્યા હોત તો થાક ઓછો લાગત. જુઓ જોઈએ, ફર્સ્ટ ક્લાસ બની છે ચા. ચા સાચે જ સરસ બની હતી. આખી જિંદગીમાં આટલી ઉત્તમ ચા ક્યારેક જ પીધી હશે. જા, તું પહેલા નંબરે પાસ. વસુધાના મોં પર તૃપ્તિના ભાવ હતા. પછી પેટીમાંથી હાર કાઢી સલીનાને આપતા બોલી, તે દિવસે વાત અધૂરી રહી હતી. લે આ હાર, જે જોઈએ તને ગમે છે? સલીનાએ હાર લીધો નહીં. હસીને બોલી, એક પ્યાલો ચા પીવડાવવાનો આટલો મોટો પુરસ્કાર? આવું કરશો તો તમારો ખજાનો જલ્દી ખલાસ થઈ જશે. પછી સહેજ ગંભીર થઈને બોલી, તમે આપો છો પણ મને જરૂર નથી, રહેવા દો. હું ક્યાં સોનાના ઘરેણાં પહેરું છું? તે દિવસે વ્યોમેશે તેના હાથમાંથી હાર લઈ લીધો હતો એટલે તે આમ કહેતી હશે એવું માની વસુધાને કહ્યું. પપ્પાજીને ખબર નહોતી, એટલે મીન્સ વસુધાએ સલીનાને કહ્યું કે પપ્પાજીને ખબર નહોતી કે હું તને ભેટ આપું છું, એટલે તેણે આવું પૂછ્યું હશે. તને ગમતો હોય તો લઈ લે, મારો જ છે, હું મારી ખુશીથી આપું છું. સલીના હસીને બોલી, આ સોનાના ઝગમગાટ કરતાં મોટો તમારા પ્રેમનો ઝગમગાટ શું મને નહીં દેખાતો હોય? એમ ન હોય તો મારા જેવી આ ઘરની નહીં તેવી છોકરીને આટલું કિંમતી વસ્તુ આપવાની ઈચ્છા શી રીતે કરી શકાય? વસુધાનું હૃદય અનેક કોમળ ભાવોથી ઝંકૃત થઈ ઉઠ્યું. હું તો ફક્ત હાર નહીં, બધા ઘરેણાં તને આપવા માંગુ છું તેમ કહી દેવાનું મન થયું, પણ મનને વાર્યું. વ્યોમેશ સાથે વાત કર્યા પછી આપીશ. આપતા કેટલો બધો આનંદ થશે. વ્યોમેશે એકવાર કોઈ રાહત ફંડમાં 50,000 રૂપિયાનું દાન કર્યું હતું. તે દિવસે ઘરે આવીને વાત કરતાં તેનો ચહેરો ગર્વથી ચમકતો હતો. પછી એકલા પડતા વસુધાએ મનમાં કલ્પના કરી જોઈ, આવડી મોટી રકમ આપીને માણસ કેવા પ્રકારનો સંતોષ અનુભવતો હોય છે. ચોક્કસ એ ખૂબ ઊંચી અનુભૂતિ હોવી જોઈએ. એ પણ પોતાની પાસે તો મિલકત નથી. દાનવીર કર્ણ હતો. દાનવીર શેઠોના નામ સામાજિક સંસ્થાઓમાં ઘણા છે. સ્ત્રીઓ પાસે તો ધન જ ન હોય તો એ શી રીતે દાનવીર બની શકે? બહુ સાચો સવાલ છે. વસુધાના સવાલ જ ખતરનાક હોય છે. હું આગળ વાંચું છું. આજે થયું, ઘરેણાં આપતા જે સંતોષને આનંદ થશે તે વ્યોમેશના તે દિવસના આનંદને સંતોષ જેવા હશે. એક દિવસ ઘરેણાં માટે પોતાને મોહ હતો તે વાત તે સાવ ભૂલી ગઈ. આપવાના આનંદથી જ તેનું હૃદય સભર થઈ ગયું. સલીના તેના મોં સામે નિરખીને જોઈ રહી. માં, તમે વારે વારે વિચારમાં પડી જાઓ છો નહીં? ઓ છોકરી, આ છોકરી ખૂબ શું ખૂબ હૃદયવાળી છે. હેતપૂર્વક તેને કહ્યું, તે આ કુટુંબની નથી એમ કોણે કહ્યું? સગપણના સંબંધો જેટલા જ સ્નેહના સંબંધોય સાચા હોય તો. પછી સલીનાની ચીબુક પકડી બોલી, હાર રાખજે સલીના, હમણાં ભલે ન પહેરે, લગ્ન વખતે પહેરીશ ને. એટલે કે પહેરવો જ જોઈએ એમ નથી કહેતી, પણ તને ગમે તો તું પહેરીશ. એક પળ હાસ્યની ચાંદની પર ઉદાસીની વાદળ ફરી વળી, પણ એ તો ક્ષણવાર જ. તરત જ એ હટાવીને બોલી, તમે પણ ખરા છો માં, હું લગ્ન કરીશ જ એવું તમને કઈ કોયલ કહી ગઈ? હું તો કરું પણ અને ન પણ કરું. સલીના સાથે વાત કરતાં બહુ પોતાપણું લાગતું. તકિયા પર
તકિયા પર આડા પડી આંખમાં આનંદને સ્નેહ ભરીને પૂછ્યું, ઠીક સલીના, ધારો કે તું લગ્ન કરે તો કેવા માણસ સાથે કરે? તને કેવો વર ગમે? સલીનાના મોં પર લજ્જાના ભાવ આવ્યા નહીં. સહજ સૂર્ય બોલી, પ્રમાણિક. સૌથી પહેલાં તે પ્રમાણિક હોવો જોઈએ. માને કંઈ કરે ને માને કંઈક ને કરે કંઈક, લાભ ખાતર, લોભ ખાતર, ભય કે રિવાજ ખાતર, વિચારે કંઈક ને બોલે કંઈક તેવો નહીં. નખ શીખ પ્રમાણિક. વાહ, પાત્ર આવું હોવું જોઈએ. વસુધાએ પોતાની અંદર ક્યાંક દર્દ અનુભવ્યું. પછી ગંભીર બાબતો પૂરતો ગંભીર, પણ બાકીની બાબતોમાં ખૂબ હસાવે ને હસે તેવું, નવું નવું શોધી કાઢીને મને વારંવાર આશ્ચર્યમાં ડૂબાડી દે તેવો. આ સાંભળતા વળી વાસંતીની યાદ આવી ગઈ હતી. ખૂબ સ્પષ્ટતાથી સલીનાએ વાત કરી છે. તેને આ વિશે વિચાર કર્યો હશે. વસુધાએ કર્યું તો વસુધાને થયું, કેવો માણસ પતિ તરીકે ગમે? તે પ્રશ્ન તે કોઈ વાર સંબંધીઓની છોકરીઓને પૂછતી, અત્યારની કન્યાઓનું માનસ સમજવા માટે. મોટાભાગની છોકરીએ કહેલું, અમારા કરતાં થોડું ઓછું ભણેલો હશે તો ચાલશે, પણ સારું કમાતો હોવો જોઈએ. અને એક દિવસ પન્નાએ કહેલું, મારા કરતાં થોડોક ઊંચો હોવો જોઈએ. રન્નાએ કહેલું, મારે અમેરિકા જવું છે, ત્યાંનો કોઈ છોકરો હોય તો કહેજો. માણસના ગુણોમાં બસ આટલું જ. જોકે એટલુંય હવે કહેતો છે. વસુધાને યાદ આવ્યું, પોતે ઉંમરની હતી એ જમાનામાં તો લગ્નની વાત નીકળતા છોકરીઓ શરમાઈ જતી. મારે પરણવું જ નથી એમ કહી દેતી, નહીં તો મા બાપને કહેતી, તમને ઠીક લાગે તેમ કરો, તમે મારું હિત જ જોવાના છો. સલીનાના મોં પર લજ્જા નથી, બુદ્ધિની એક દીપ્તિ છે. તેની વાણીમાં ગર્વ નથી, અસ્મિતાનો સહજ રણકાર છે. પોતાનાને તેના સૂર સંવાદી છે. પોતાના અને તેના સૂર સંવાદી છે. અરે બાપરે! કુન્નિકાબેન વાક્ય લખે છે ને, વાક્યને ઇમેજિન કર્યા વગર હું રહી નથી શકતી. સલીના 18 વર્ષની છે, વસુધા 50 વર્ષની છે. બંનેના સૂર સંવાદી છે. વાહ! અને ધારો કે માં હું લગ્ન કરું તો એવી જ રીતે તો ન જ કરું કે લોકો મને જોવા આવે, 2-5 પ્રશ્નો પૂછે, ભણતર, દેખાવ, જ્ઞાતિ એવા બધા આધારે પસંદગી કરે. મને તો આખી પદ્ધતિ એટલી ખોટી લાગે છે. મોટાભાગના લોકોને રૂપ જોઈતું હોય, પણ શરીરની સુંદરતા તો મર્યાદિત વસ્તુની સુંદરતા છે, નહીં માં? એ વસુધા ભણી ઉત્સુકતાથી તાંકી રહી. અને ખરું તો જુઓ, દરેકમાં કંઈ ને કંઈ સુંદરતા તો હોય જ છે. કોઈનામાં પ્રકટ, કોઈનામાં અપ્રકટ. પણ પ્રેમ એ અપ્રકટ સુંદરતાને જોઈ શકે છે. વાહ! પ્રેમ એ અપ્રકટ સુંદરતાને જોઈ શકે છે. જો પ્રકટ થયેલી સુંદરતા હોય એને જોવે તો એ પ્રેમ ન કહેવાય. આ એટ્રેક્શન અને લવ વચ્ચેનો ભેદ છે, પાતળી રેખા છે. અને એ વાક્ય કુન્નિકાબેને આપણને શીખવાડી છે કે પ્રેમ એ અપ્રકટ સુંદરતાને જોઈ શકે છે. જો એ જોઈ શકતો હોય તો તમને પ્રેમ છે. એનું પ્રતિવિધાન પણ સેમ ટુ સેમ આવશે, અર્થ પણ સરખો નીકળશે. હું પરણું તો એવા માણસને પરણું જે ખૂબ પ્રેમ કરી શકતો હોય, ઢંકાયેલી સુંદરતાને જોઈ શકતો હોય. વસુધાનું હૃદય એક નામ વેદનાથી આમળવા લાગ્યું. મેં બહુ બોલી નાખ્યું નહીં માં? અને તમે કેટલી શાંતિથી મારી વાત સાંભળી. નહીં તો લોકોને પોતાની વાત કહેવામાં જ રસ હોય છે. ધ્યાન દઈને બીજાની વાત સાંભળનાર લોકોને મેં બહુ ઓછા જોયા છે. ખરી વાત છે. વસુધાએ આછો નિશ્વાસ નાખ્યો. આપણે કોઈને ધ્યાનથી જોતા નથી, કોઈને પૂરું મન દઈ સાંભળતા નથી, એટલે તો 2 માણસો સાવ નજીક હોવા છતાં એકબીજાથી માઇલો દૂર હોય છે. અરે બાપ રે બાપ! વસુધા, આઈ લવ યુ. આ કેરેક્ટર ખરેખર બહુ ઇન્સ્પાયરિંગ છે. પણ તમે તો મારી વાત સાંભળો છો માં? તમે શું પહેલેથી જ આવા છો? આવી એટલે કેવી? તમને બીજા માણસનું મહત્ત્વ છે. બીજાને દુઃખી જોઈને તમને લાગી આવે છે. મારા માસીને તો બીજાનું દુઃખ દેખાતું જ નથી. એટલા બધા સુખી છે કે બહારની વિશાળ જીવનમાં દુઃખનું બહુ મોટું અસ્તિત્વ છે તેની તમને ખબર જ નથી. આટલું બધું સુખ સારું નહીં, ખરું ને માં? ઓ છોકરી, આ છોકરીમાં આટલી બધી સંવેદનશીલતા છે. એની અંદરનું જગત ઘણું સમૃદ્ધ હશે. તેની કોલેજમાં તે જાણીતી હશે, કદાચ કોલેજના વિદ્યાર્થી યુનિયનની નેતા હશે. સલીના, વસુધાના અવાજમાં ગાઢ આત્મીયતા હતી. શું છે માં? તને કંઈ દુઃખ છે બેટા? સલીનાએ મોં ફેરવી લીધું, કશો જવાબ આપ્યો નહીં. મને કહીશ નહીં? આજે નહીં, કોઈક વાર કહીશ. તે ઊભી થઈ ગઈ. હવે હું જાઉં? આજે તમારી સાથે બહુ વાતો કરી. આટલી વાતો તો માસી સાથે કોઈ દિવસ કરી નથી. સલીના ગઈ.
તેની સાથે થયેલી વાતોના આનંદના રેશમી ઢગલામાં મોં ખૂપાવી વસુધા ક્યાંય સુધી સૂતી રહી. અશેષ સુનીલાના જુદા રહેવાની વાતથી હૃદય ક્ષુબ્ધ થયું નહીં. એને એમ ગમતું હોય તો ભલે એમ કરે. વ્યોમેશ એ સાંભળીને રાજી નહીં થાય, પણ હું સમજાવીશ. બંને દીકરાઓ બાપ સાથે બહુ છૂટથી બોલતા નહોતા. તેમનો સ્વભાવ જ એવો છે. મારી સાથે ભલે નહીં, પણ દીકરાઓ સાથે તો મિત્રની જેમ વર્તી શકાય ને. તે સાંજે હર્ષ આવ્યો ત્યારે તેની સાથે અલગપણે વાત કરી. સલીના અહીં રહીને ભણે તે વિશે હર્ષને ગમ્યું, અને એ ઉદાસ આંખોવાળી મા વિનાની છોકરી માટે એને સ્નેહ હતો. બાપને ડિસોન કરેલો એ હિંમતને મૌલિકતા માટે માન હતો. ખુશ થઈને બોલ્યો, કમલનીને મારી એવી જ ઈચ્છા હતી. તમે પણ એમ જ કહો છો એટલે પપ્પાજી ના પાડે તો એ સમજાવી લેવાશે. એવું કંઈક બોલવું હતું, પણ તે અચકાયો. વસુધા સમજી પપ્પાજીને ના પાડવાને કોઈ કારણ જ નથી, અને છતાં હા ના કરશે તો હું સમજાવી લઈશ. આજે બહુ સરસ બન્યું હતું. સલીનાની વાતો અને કમલની સરળતા, હર્ષની સલીના માટેની લાગણી, બધા ઘરેણાની ભેટ આપી દેતા પોતાને કેવો અનુભવ થશે તેની કલ્પના, બધાથી વસુધાનું હૃદય જરા ઉત્તેજિત હતું. અશેષ તેની તબિયતના ખબર પૂછવા આવ્યો. સુનીલા પણ સાથે હતી. સુનીલા, નાટકની પ્રેક્ટિસ કેવી ચાલે છે? સરસ ચાલે છે માં. કાલે રજૂઆત છે. તેણે કહ્યું, પણ કાલે જમણ છે ને માં, હું જઈશ તો કોઈ નારાજ નહીં થાય? કોઈ રાજી થાય કે નારાજ થાય, નાટકનો કાલે શો છે એટલે જવું તો પડવાનું જ છે ને, પછી શું ચિંતા કરવાની? વસુધાએ સ્નિગ્ધતાથી કહ્યું. તેને એક કંઠસ્વરથી આશ્વસ્ત થઈને અશેષ નિખાલસપણે બોલ્યો, પણ માં, સુનીલાને તો અવારનવાર આમ કાર્યક્રમ થવાના. દરેક વખતે કોઈકને કોઈક નારાજ રહે એના કરતાં માં હું કહું છું અમે જુદા રહેવા જઈએ તો તને કેમ લાગે છે? વસુધા હસી. તેને અશેષના હાથ પર હાથ મૂક્યો. તે નરમ ફિક્કો પડી ગયેલો. તાવની જરા અસરવાળો હાથ પંપાડીને અશેષ ઉતાવળે બોલ્યો, જુદા રહેવાથી જુદા થઈ જઈએ તેવું તો નથી ને માં. ઉલટાનું તને જરા ચેન્જ મળશે. વચ્ચે ત્યાં પણ તું રહેવા આવજે. સુનીલા શંકા અને ઉત્સુકતાથી વસુધા વણી જોઈ રહી. તમે જુદા રહેવા જાઓ તેનો મને સહેજે વાંધો નથી અશેષ. વસુધાના અવાજમાં શાંતિ હતી. આજે જમતી વખતે વાત કરજે. પણ પપ્પાજી, સુનીલાએ વાક્ય અડધું મૂક્યું. એમને હું સમજાવી લઈશ. આજે કેટલામી વાર વસુધાએ આ વાક્ય ઉચ્ચાર્યું. ફટાફટ, મારે કાંઈ જ અંદર વિક્ષેપ નથી પાડવો, મારે ફટાફટ આગળ વાંચવું છે. અશેષે વિચાર કરેલો કે જમવાના ટેબલ પર પપ્પાને ધીમેથી વાત કરીશ. હર્ષને પણ સાથે જ વાત થઈ જશે. બે ભાઈઓનો વચ્ચે સંબંધ બહુ ગાઢ હતો, તો ખાસ અમેળ પણ નહોતો. પણ રસોઈ વ્યોમેશને ભાવે તેવી નહોતી કે પછી ઓફિસમાં તેને કંઈ થયું હશે. તે જમતી વખતે દેખીતી રીતે જ ગુસ્સામાં હતો. અશેષે ત્યારે વાત કરવાનું ઉચિત ન માન્યું. જોજે, કાલે જમવા માટે લોકો આવવાના હતા. તે સુનીલા જશે તો પપ્પા ગુસ્સે થશે, બધી ખબર હતી. પણ ગુસ્સાનો પ્રસંગ આવવાનો હોય તો ભલે આવે. આજે કહીને આજ ને કાલ બંને માટે શા માટે બગાડવા? વસુધાને ખબર નહોતી કે અશેષે વાત નહોતી કરી. જમવાના ટેબલ પર તે ગઈ નહોતી. જમ્યા પછી બધા પોતપોતાના રૂમમાં ગયા ત્યારે ધીમે ચાલીને તે વ્યોમેશની રૂમમાં ગઈ. ઓહો, આજે પગલાં કર્યા કંઈ? આખા દિવસના આનંદનો પંખી પહેલી જ ઉડાણમાં પથરા વડે ઘાયલ થઈ ગયું. હવે આવી છું તો વાત તો કરવી પડશે, વસુધાએ વિચાર્યું. પલંગ પર બેસતા બોલી, થોડીક વાત કરવી હતી. વ્યોમેશે કશું બોલ્યા વિના તેની સામે જોઈ રહ્યો. ત્યાં આંખોમાં માયા નહોતી, સ્નેહની છાયા નહોતી. ઘણું કહેવાનું હતું. સલીનાના અહીં રહેવા વિશે, એના ઘરેણાં આપવા વિશે, સુનીલાના નાટક વિશે, તેમના જુદા રહેવા વિશે. પહેલી વાત માટે ગુસ્સો કરશે તો પછી તેની જ્વાળામાં બાકીની વાતો એ ભસ્મીભૂત થઈ જશે. એની સામે ટકવાની પોતાનામાં શક્તિ છે. તે ધીમેથી બોલી, કાલે બધા જમવા આવવાના છે? એમાં તને કોઈ તકલીફ નહીં પડે. મેં મહારાજને આવવાનું કહી દીધું છે. સુનીલાને તો નાટકમાં જવાનું છે એમને? ભલે જાય, જેને જવું હોય જાય. તારે જવું હોય તું પણ જજે. વસુધા શક્તિ એકઠી કરીને બોલી, તમે નાહકને ગુસ્સે થાવ છો. મેં એવું બધું તો શું કર્યું છે? જરા શાંતિ રાખીને વાત તો સાંભળો. મારે કોઈની વાત નથી સાંભળવી. વ્યોમેશ ગરજી ઉઠ્યો. અચાનક કબાટ તરફ તેની નજર ગઈ. કબાટ ખુલ્લો કેમ છે? તે ઉઘાડ્યો હતો.
બધી દ્રઢતા, નિર્ભયતા, સંકલ્પ શક્તિને એકત્રિત કરીને વસુધા ઝટ બોલવા લાગી. હા, બંધ કરવાનું ભૂલી ગઈ. ઘરેણાની પેટી જોઈતી હતી. મને મન થયું કમલને સુનીલાને કંઈક આપવું, બીજા ઘરેણા સલીનાને આપવા છે. વ્યોમેશ સાપનો ડંખ લાગ્યો હોય તેમ ઉછળી પડ્યો. ઘરેણા આપી દેવા છે? તારું મગજ તો ઠેકાણે છે ને? વસુધાએ ઉત્તેજિત થયા વિના કહ્યું. ઘરના લોકોને તો આપું છું. કોને પૂછીને? આછું હસવાનો પ્રયત્ન કરીને બોલી. ઘરેણાં તો મારા છે ને, ઘરની વહુઓને ન આપી શકું? સહસા અંદરથી શક્તિનો એક સ્ફુલિંગ ઉઠ્યો. બધી વાતો મારે શું તમને પૂછીને જ કરવી પડે? એક્ઝેક્ટલી આ વાક્ય વસુધાના મોઢા પર આવી ગયું. સટ્ટાક એક જોરદાર તમાચો વસુધાના ગાલ પર પડ્યો. માંદી વસુધા પગથી માથા સુધી હલબલી ગઈ. હદથી બહાર જવું સારું નથી વસુધા. ઘરેણાં તારા ક્યાંથી આવ્યા? મેં તને આપ્યા છે, મેં કમાઈને ખરીદ્યા છે. નાનપણથી મહેનત કરીને પરસેવો પાડીને હું કમાયો છું. આ ઘરની એક એક વસ્તુ મારી કમાઈની છે. પણ આ માણસને મિત્રો એ નથી ખબર કે વસ્તુ ત્યાં જ રહી જશે. માણસો એનાથી દૂર જતા રહેશે તો એ શું કરશે? કોના પર જો હુકુમ બડકમદારી કરશે? એ નથી સમજતો આ માણસ. હે ને? મને પણ એવું લાગે છે. ફાટેલા અવાજે વસુધા બોલી. અને શું આટલા વર્ષ મેં કંઈ કામ નથી કર્યું? મહેનત નથી કરી? તે આટલા વર્ષ તે ખાધું નથી, પહેર્યું ઓઢ્યું નથી, એમાં ખર્ચ નથી થયો? બાપ રે બાપ, હિસાબ પર હિસાબ માંડવાવાળો છે આ વ્યોમેશ. વસુધા, આને આવી રીતના ના કહેવાય, આને અલગ રીતે કહેવાય. મને તો એમ થાય છે કે સામે વસુધાએ પણ લાફો માર્યો હોત તો કેવું રહેત? સમાનતા આવી જાત ને સંબંધમાં. જોક સપાટ, પણ મારવું એ સ્ત્રીના વલણમાં નથી, અને એવું કરાય પણ નહીં, હોય કે ના હોય. હું આગળ વાંચું છું. માથા પરથી છટ તૂટી ગઈ હોય તો એ વસુધાને આટલો આઘાત ન લાગત. પથ્થરની જેમ જડ થઈને વ્યોમેશને તાકીને ઊભી રહી અને ઘણીવાર એ નજર નીચી કરીને પોતાના રૂમમાં ચાલી ગઈ. આ હતું 33મું ચેપ્ટર. બિચારી વસુધા. હવે આગળ શું થયું હશે?